પ્રિય ભક્તો, શું તમે જાણો છો કે આ વર્ષે ચૈત્ર નવરાત્રિની અષ્ટમી અને નવમી તિથિએ એક એવો દુર્લભ સંયોગ બની રહ્યો છે જે વર્ષો પછી આવ્યો છે? જો તમે પણ કન્યા પૂજનના સાચા મુહૂર્તને લઈને મૂંઝવણમાં છો અથવા જાણવા માંગો છો કે કઈ એક ભૂલ તમારા 9 દિવસના વ્રતનું ફળ છીનવી શકે છે, તો આ વિડિયો અંત સુધી ચોક્કસ જોજો. આજે ધાર્મિક કથાઓ પર અમે તમને જણાવીશું અષ્ટમી નવમીની સાચી તારીખ, પૂજન વિધિ અને માતા રાણીના આગમનના એવા સંકેતો જે કદાચ તમારા ઘરે પણ મળી રહ્યા છે. જય માતાજી ભક્તો, આપ સૌને ચૈત્ર નવરાત્રિ અષ્ટમી મહાનવમીની ખૂબ ખૂબ શુભકામનાઓ. નમસ્કાર ભક્તો, સ્વાગત છે તમારું માં નવદુર્ગાના એક નવા વિડીયોમાં. ભક્તો, હિન્દુ ધર્મમાં નવરાત્રિ વર્ષમાં 2 મુખ્ય આવે છે. એક છે ચૈત્ર નવરાત્રિ અને બીજી શારદીય નવરાત્રિ. અને આ વખતે ચૈત્ર નવરાત્રિ 19 માર્ચ 2026 ગુરુવારથી આરંભ થઈ છે અને તેની પૂર્ણાહુતિ થશે 27 માર્ચ 2026 શુક્રવારના દિવસે. આ ચૈત્ર નવરાત્રિની અંદર અષ્ટમી અને નવમી તિથિનું વિશેષ મહત્વ હોય છે. આ વખતે દરેક ભક્તોના મનમાં એ મૂંઝવણની સ્થિતિ છે કે નવરાત્રિ અષ્ટમી નવમી તિથિ ક્યારે છે, કન્યા પૂજન ક્યારે કરવાનું છે. ખૂબ જ મૂંઝવણ છે. કોઈ 26 માર્ચ બતાવી રહ્યું છે તો કોઈ 27 માર્ચ બતાવી રહ્યું છે, અને હિન્દુ કેલેન્ડરનું માનીએ કે જ્યોતિષોનું. તો આજે અમે તમારી આ જ મૂંઝવણ દૂર કરવાના છીએ. જે માતાની અષ્ટમી નવમી તિથિ હોય છે, આ જ સમયની અંદર કન્યા પૂજન કરવામાં આવે છે, નવરાત્રિ વ્રતની પૂર્ણાહુતિ કરવામાં આવે છે અને આની સાથે જ દેવી દુર્ગાની વિધિવત સાધના સંપન્ન થાય છે. તો ભક્તો, આજનો વિડીયો ખૂબ જ ખાસ અને જ્ઞાનવર્ધક સાબિત થવાનો છે એ બધી માતાઓ અને બહેનો માટે જે નવરાત્રિનું વ્રત રાખી રહ્યા છે, દરરોજ પૂજા પાઠ કરે છે. તો આજના આ વિડીયોમાં અમે તમારા ઘણા બધા પ્રશ્નોના ઉત્તર આપવાના છીએ જે તમારા મનમાં ઘણી મૂંઝવણ ઊભી કરી રહ્યા છે. જેમ કે આ વખતે અષ્ટમી અને નવમી તિથિ ક્યારે આવી રહી છે, કન્યા પૂજનનો સમય શું રહેશે, શુભ મુહૂર્ત કયું છે, કન્યા પૂજનમાં કેટલી કન્યાઓને પૂજા કરવી જોઈએ, કન્યાને ભોગમાં શું ખવડાવવાનું છે, અને આની સાથે જ જાણીશું કે કન્યા પૂજન સમયે અષ્ટમી નવમી તિથિમાં કઈ ભૂલોથી બચવું જોઈએ, કયા કાર્યો કરવા જોઈએ, શું ન કરવું જોઈએ, અને હિન્દુ ધર્મમાં ચૈત્ર નવરાત્રિના દિવસોમાં કન્યા પૂજન કરવાની શાસ્ત્રોક્ત વિધિ શું રહેશે, કલશ વિસર્જન ક્યારે કરવું, અષ્ટમી અને નવમીના દિવસે દેવી દુર્ગાને કયો ભોગ લગાવવો જોઈએ. આ તમામ સવાલોના જવાબ આજે અમે તમને આ વિડીયોના માધ્યમથી આપવા જઈ રહ્યા છીએ. તો આ વિડીયોને અંત સુધી ચોક્કસ સાંભળજો, અને જો સારો લાગે તો આને લાઈક કરીને શેર કરજો, જેથી બીજી માતાઓ અને બહેનોને અષ્ટમી નવમી તિથિની સાચી ડેટ, ટાઈમ અને પૂજા વિધિ સરળતાથી પ્રાપ્ત થઈ શકે. ભક્તો, અષ્ટમી અને નવમી તિથિ નવરાત્રિના અંતિમ અને અત્યંત મહત્વપૂર્ણ દિવસોને દર્શાવે છે જે દેવી દુર્ગાની પૂજા માટે વિશેષ માનવામાં આવે છે. અષ્ટમી 8મા દિવસે માતાના ઉગ્ર અને શક્તિશાળી સ્વરૂપની આરાધના કરવામાં આવે છે, જેને મહાઅષ્ટમી કહેવામાં આવે છે. જ્યારે નવમી 9મા દિવસે સિદ્ધિદાત્રી સ્વરૂપની પૂજા થાય છે, જેને મહાનવમી કહે છે. આ બંને તિથિઓ પર કન્યા પૂજન, હવન અને વિશેષ ભોગ અર્પણ કરવાની પરંપરા હોય છે. કારણ કે એવી માન્યતા છે કે આ દિવસોમાં માતા રાણી પોતાના ભક્તોને વિશેષ આશીર્વાદ પ્રદાન કરે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ લાવે છે. તો ચાલો તમારો વધારે સમય બગાડ્યા વગર જાણકારી આરંભ કરીએ અને જાણી લઈએ અષ્ટમી અને નવમી ક્યારે છે. આ વિશેષ વિડીયો આરંભ કરીએ છીએ. જેમ કે તમે જાણો છો, આ વખતે ચૈત્ર નવરાત્રિ 2026નો આરંભ 19 માર્ચ ગુરુવારથી થયો છે અને તેની પૂર્ણાહુતિ 27 માર્ચ 2026 શુક્રવારના દિવસે થશે. તો આ વખતે અષ્ટમી તિથિ આવી રહી છે 26 માર્ચ 2026 ગુરુવારના દિવસે. હિન્દુ કેલેન્ડર અને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ જ દિવસે આપણે અષ્ટમી તિથિનું પાલન કરીશું. જો કે અષ્ટમી તિથિનો આરંભ થઈ રહ્યો છે 25 માર્ચ બુધવારે બપોરે 1:50 અને અષ્ટમી તિથિ સમાપ્ત થશે 26 માર્ચ ગુરુવારના દિવસે સવારે 11:39. પરંતુ જો સૂર્યોદય અનુસાર જોવામાં આવે તો અષ્ટમી તિથિ આપણને પ્રાતઃકાળમાં સૂર્યોદયના સમયે 26 માર્ચના રોજ જ પ્રાપ્ત થઈ રહી છે. અને એટલા માટે વૈદિક પંચાંગ અનુસાર આ વખતે ચૈત્ર નવરાત્રિ પર અષ્ટમી તિથિનું પાલન કરવામાં આવશે 26 માર્ચ 2026 ગુરુવારના દિવસે. ત્યાં જ નવમી તિથિ આમ તો આરંભ થઈ રહી છે 26 માર્ચ ગુરુવારે પ્રાતઃ 11:48 અને સમાપ્ત થઈ રહી છે 27 માર્ચ શુક્રવારે સવારે 10:06. પરંતુ સૂર્યોદયના સમયમાં આ નવમી તિથિ આપણને ફક્ત 27 માર્ચના રોજ જ પ્રાપ્ત થઈ રહી છે
અને એટલા માટે આ વખતે મહાનવમી એટલે કે નવમી તિથિનું પાલન કરવામાં આવશે 27 માર્ચ 2026 શુક્રવારના દિવસે. અને આ વખતે એક બીજો વિશેષ અને દુર્લભ સંયોગ પણ બની રહ્યો છે. 26 માર્ચ ગુરુવારે દુર્ગા અષ્ટમી, સંધિ પૂજા, અન્નપૂર્ણા અષ્ટમી અને રામનવમી ચારે એક જ દિવસે આવી રહ્યા છે. અને તે એટલા માટે થઈ રહ્યું છે કારણ કે 26 માર્ચના સવારે અષ્ટમી તિથિ વ્યાપ્ત છે અને તે જ દિવસે બપોરે નવમી તિથિ આરંભ થઈ રહી છે. એટલા માટે સંધિ પૂજાનો સમય આપણને પ્રાપ્ત થઈ રહ્યો છે સવારે 11:24 થી લઈને 12:12 વચ્ચે. આ તે 48 મિનિટનો સમયગાળો છે જ્યારે અષ્ટમી તિથિ સમાપ્ત થઈ રહી છે અને નવમી તિથિ આરંભ થઈ રહી છે. આ સંધિકાળમાં મા ચામુંડાએ ચંડ અને મુંડ નામના દૈત્યોનો વધ કર્યો હતો અને એટલા માટે આ સમયમાં તેમની વિશેષ પૂજા કરવામાં આવે છે. ચાલો હવે વાત કરીએ કન્યા પૂજનના શુભ મુહૂર્તની. તો ઘણા ભક્તોના ઘરે અષ્ટમીના દિવસે કન્યા પૂજન કરવામાં આવે છે અને કેટલાક ભક્તોને ત્યાં નવમીના દિવસે કન્યા પૂજન કરવામાં આવે છે. તો તમે તમારી સ્થાનિક પરંપરા અનુસાર અષ્ટમી કે નવમી કોઈ પણ દિવસે કન્યા પૂજન કરી શકો છો. આમ તો તમે આખા દિવસમાં કન્યા પૂજન કરી શકો છો, પરંતુ કન્યા પૂજન માટે સૌથી શુભ મુહૂર્ત સવારનું બતાવવામાં આવે છે. તો આવો જાણીએ 26 માર્ચ અષ્ટમીના દિવસે કન્યા પૂજનનું શુભ મુહૂર્ત શું રહેશે. સૌથી પહેલા તો બ્રહ્મ મુહૂર્તનો સમય છે સવારે 4:30 થી લઈને 5:18 વચ્ચે. જો આ સમયમાં નથી કરી શકતા તો બીજું મુહૂર્ત છે પ્રાતઃકાલીન પૂજાનો સમય. તે મળશે સવારે 4:04 થી લઈને 6:05 વચ્ચે. ત્યારબાદ અભિજીત મુહૂર્ત આપણને પ્રાપ્ત થઈ રહ્યું છે બપોરે 11:58 થી લઈને 12:48 વચ્ચે. કન્યા પૂજન માટે આ પણ એક સૌથી શ્રેષ્ઠ શુભ મુહૂર્ત માનવામાં આવે છે. તે સિવાય અષ્ટમીના દિવસે બીજું એક શુભ મુહૂર્ત કન્યા પૂજન માટે આપણને પ્રાપ્ત થઈ રહ્યું છે અને તે છે સવારે 8:50 થી લઈને 10:40 વચ્ચે. આ સમયમાં પણ કન્યા પૂજન કરી શકાય છે. હવે જો તમે નવમી તિથિના દિવસે કન્યા પૂજન કરી રહ્યા છો તો તેના શુભ મુહૂર્ત આ પ્રકારે રહેશે. સૌથી પહેલા બ્રહ્મ મુહૂર્તનો સમય રહેશે સવારે 4:28 થી લઈને 5:17 સુધીનો. ત્યારબાદ પ્રાતઃકાલીન પૂજાનો શુભ સમય મળશે સવારે 4:03 થી લઈને 6:04 સુધીનો. ત્યારબાદ સવારે 10:06 થી લઈને 10:42 વચ્ચે પણ સારો શુભ સંયોગ છે. અને અભિજીત મુહૂર્તનો સમય છે બપોરે 11:58 થી લઈને 12:48 સુધીનો. ત્યારબાદ બપોરે 12:55 થી લઈને 3:17 સુધીનું પણ એક શુભ મુહૂર્ત પ્રાપ્ત થઈ રહ્યું છે. તો આ પ્રકારે તમે તમારી અનુકૂળતા અને પારિવારિક સ્થિતિ અને પરંપરા અનુસાર આ બંનેમાંથી કોઈ પણ દિવસે કન્યા પૂજન કરી શકો છો. પરંતુ એક વાતનું વિશેષ ધ્યાન રાખવું, પ્રયાસ કરવો કે આ બંને દિવસોમાં રાહુકાળ દરમિયાન કોઈ પણ પૂજા અર્ચના, કન્યા પૂજન કે પછી હવનનો આરંભ ન કરવામાં આવે. ભક્તો, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દિવસમાં લગભગ 90 મિનિટનો આ સમયગાળો રાહુ ગ્રહના પ્રભાવમાં રહે છે, જેમાં કોઈ પણ શુભ કાર્ય વર્જિત માનવામાં આવ્યું છે. તો એટલા માટે 26 માર્ચ ગુરુવારના દિવસે રાહુકાળનો અંદાજિત સમય રહેશે બપોરે 1:30 થી લઈને 3 વાગ્યા સુધી. અને 27 માર્ચ શુક્રવારે નવમીવાળા દિવસે રાહુકાળનો સમય રહેશે સવારે 11:30 થી લઈને 12 વાગ્યા સુધી. તો આ સમયની અંદર કોઈ પણ શુભ કે માંગલિક કાર્ય ન કરવા. ચાલો હવે વાત કરીએ કન્યા પૂજનની વિધિ શું રહેશે. તો શાસ્ત્રો અનુસાર 2 વર્ષથી લઈને 10 વર્ષની 9 કન્યાઓની પૂજા કરવી જોઈએ. જો 9 કન્યાઓ ઉપલબ્ધ ન હોય તો 1, 3, 5 કે પછી 7 કન્યાઓની પૂજા પણ કરી શકાય છે. કુલ સંખ્યા એકી રાખવી શુભ માનવામાં આવે છે. આપણા ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે એકલી કન્યાને 9 વાર પૂજવાથી પણ 9 કન્યા પૂજનનું ફળ મળે છે. ઘણી પરંપરાઓમાં એક બાળક, જેને બાલ ભૈરવ કહે છે, તેને પણ ભોજન કરાવવામાં આવે છે. કન્યા પૂજન માટે સૌથી પહેલા તો તમારે કન્યાઓને આમંત્રિત કરવી પડશે. તમારા ઘરની આસપાસ કે પરિવારમાં જે 9 કન્યાઓ છે જેમને તમે ભોજન કરાવવા માંગો છો તેમને એક દિવસ પહેલા જ આમંત્રિત કરી આવો. પછી કન્યા પૂજન વાળા દિવસે પ્રાતઃકાળમાં જ્યારે તેઓ તમારા ઘરે આવે છે તો સૌથી પહેલા સ્વચ્છ સ્થાન પર આસન બિછાવો અને તે કન્યાઓને આદરપૂર્વક તેના પર બેસાડો. ત્યારબાદ તેમના ચરણ ધોવો. ચરણ ધોયા પછી તેમના મસ્તક પર તિલક લગાવો. તેમને અક્ષત, પુષ્પ અને સૌભાગ્ય ચિહ્ન અર્પણ કરો. ત્યારબાદ આ કન્યાઓને દેવીનું સાક્ષાત સ્વરૂપ સમજીને શ્રદ્ધાપૂર્વક તેમને ભોજન કરાવો. ભોજનમાં પૂરી, હલવો, કાળા ચણા અને ખીરનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે.
આનો ભોગ તમે દેવી દુર્ગાને લગાવીને તેમને પ્રસાદ રૂપે અર્પણ કરી શકો છો. ભોજન પછી કન્યાઓને યથાશક્તિ દક્ષિણા, વસ્ત્ર, ફળ અને મીઠાઈ આપો. તમે તેમને કોઈ ઉપહાર પણ આપી શકો છો, જેનાથી તેઓ પ્રસન્ન થઈ જાય. ત્યારબાદ કન્યાઓના ચરણ સ્પર્શ કરો અને તેમના આશીર્વાદ લો. ધ્યાન રાખો કે તેમની સાથે કોઈ પણ પ્રકારનું દુર્વ્યવહાર ન થાય. તમારા દ્વારા કે પરિવારના કોઈ બીજા સભ્ય દ્વારા તેમને પૂર્ણ સન્માન અને સ્નેહ આપો, કારણ કે તેઓ તે સમયે દેવીનું પ્રત્યક્ષ સ્વરૂપ હોય છે. તો આ પ્રકારે તમે અષ્ટમી કે નવમી તિથિના દિવસે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કન્યા પૂજન કરી શકો છો. હવે નવમી પૂજનની અંદર હવન પણ કરવામાં આવે છે. તો તેના ક્રમને લઈને ઘણીવાર પ્રશ્ન આવે છે કે પહેલા યજ્ઞ કે હવન કરવો જોઈએ કે પહેલા કન્યા પૂજન કરવું જોઈએ. તો પરંપરાગત વિધિમાં કન્યા પૂજન પહેલા કરવામાં આવે છે અને હવન પછી. પૂજાની સંપૂર્ણ વિધિ આ પ્રકારે હોય છે. સૌથી પહેલા દેવીનું આવાહન કરવામાં આવે છે, તેમનું પૂજન કરવામાં આવે છે. ત્યારબાદ કન્યાઓને ભોજન અને દક્ષિણા આપવામાં આવે છે, એટલે કે કન્યા પૂજન કરવામાં આવે છે. અને પછી અંતમાં પૂર્ણાહુતિ માટે હવન કરવામાં આવે છે. એવું એટલા માટે છે કારણ કે કન્યા પૂજન પોતે જ દેવીની પ્રત્યક્ષ પૂજા છે અને તેમને પ્રસન્ન કર્યા પછી હવનમાં આહુતિ આપવી શુભ માનવામાં આવી છે. જો તમારા ત્યાં નવમીના દિવસે કન્યા પૂજન થઈ રહ્યું છે અને નવમીના દિવસે હવન કરવામાં આવે છે તો તમે આ જ ક્રમનું પાલન કરી શકો છો. સૌથી પહેલા પ્રાતઃકાળમાં ઉઠીને સ્વયં કલશની પૂજા વિધિ અને ઇત્યાદિ પ્રાતઃકાલીન કાર્ય સમાપ્ત કરો, દેવીની પૂજા કરો, ત્યારબાદ કન્યા પૂજન કરો અને ત્યારબાદ હવન કરો. દેવી ભાગવતમાં નવમી પૂજાના સંદર્ભમાં કહેવામાં આવ્યું છે કે દેવી પૂજા, હોમ હવન, કુમારિકા પૂજન અને બ્રાહ્મણ ભોજન આ ચાર મળીને નવરાત્રિની પૂર્ણ સાધના માનવામાં આવી છે. જો સંપૂર્ણ દુર્ગા સપ્તશતી પાઠ પછી હવન કરવો સંભવ ન હોય તો ઉત્તમ છે કે નિર્વાણ મંત્ર અથવા દેવી સૂક્તથી પણ હવન કરી શકાય છે. ચૈત્ર નવરાત્રિમાં એક ખૂબ મહત્વપૂર્ણ પ્રશ્ન આવે છે કે અષ્ટમી અને નવમીના દિવસે દેવી દુર્ગાને કયો ભોગ લગાવવો જોઈએ. તો અષ્ટમીના દિવસે મા મહાગૌરીની પૂજા થાય છે. આ દિવસે માતાને નારિયેળનો ભોગ અર્પણ કરવો જોઈએ. આ સિવાય અષ્ટમીના દિવસે પ્રસાદમાં રવાનો હલવો, પૂરી અને કાળા ચણાનો ભોગ પણ પરંપરાગત રીતે શુભ માનવામાં આવ્યો છે. હલવો, પૂરી અને ચણાનું આ પારંપરિક સંયોજન કન્યા ભોજનમાં પીરસવામાં આવે છે. નવમી તિથિના દિવસે મા સિદ્ધિદાત્રીની પૂજા થાય છે. દેવી ભાગવતમાં વર્ણન આવે છે કે મા સિદ્ધિદાત્રીને તલનો ભોગ અત્યંત પ્રિય છે અને તેની સાથે જ નવમીના દિવસે પૂજન સમયે ખીર, પૂરી અને કાળા ચણાનું શાક બનાવીને દેવીને અર્પણ કરવામાં આવે છે અને પછી તેને કન્યા પૂજનમાં વિતરિત કરવામાં આવે છે. જો તમે ખીરની અંદર કેસર અને ડ્રાય ફ્રૂટ્સ નાખીને બનાવો છો તો તે પણ સૌથી શ્રેષ્ઠ ભોગ બનશે. આ વખતે નવમીનો દિવસ નવરાત્રિના પારણા કરવાનો પણ દિવસ છે અને એટલા માટે આ દિવસનો ભોગ વિશેષ રીતે શ્રદ્ધાપૂર્વક તૈયાર કરો. ચૈત્ર નવરાત્રિનું વ્રત ત્યારે જ પૂર્ણ માનવામાં આવે છે જ્યારે તેનું શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પારણા, ઉદ્યાપન અને કલશ વિસર્જન કરવામાં આવે. તો ચાલો વાત કરીએ કે નવરાત્રિ વ્રતના પારણા ક્યારે અને કેવી રીતે કરવા જોઈએ. તો આ વખતે નવરાત્રિ વ્રતના પારણા માર્ચ 2026 શુક્રવારના દિવસે કરવામાં આવશે. વૈદિક ગ્રંથ અનુસાર નવરાત્રિનું વ્રત પ્રતિપદાથી નવમી તિથિ સુધી રાખવું જોઈએ અને નવમી તિથિ જ્યારે પૂર્ણ થઈ જાય તો તેનું પારણા કરી લેવું જોઈએ. તો આ વખતે નવમી તિથિ 27 માર્ચના રોજ સવારે 10:06 પર સમાપ્ત થઈ રહી છે અને એટલા માટે આ સમય પછી જ આ ચૈત્ર નવરાત્રિના પારણા કરવામાં આવશે. પારણા પહેલા દેવીને નૈવેદ્ય અર્પણ કરો, આરતી ઉતારો અને પછી સ્વયં અન્ન જળ ગ્રહણ કરો. પરંતુ ધ્યાન રાખો, તે પહેલા પોતાની ક્ષમતા અનુસાર સુયોગ્ય બ્રાહ્મણ કે વૈષ્ણવને કંઈ ને કંઈ દક્ષિણા અને દાન અવશ્ય આપો. કલશ વિસર્જન જે હોય છે તે પરંપરાગત રીતે નવમી પૂજન પછી અથવા તો દશમીના દિવસે સવારે કરવામાં આવે છે. દેવી પુરાણમાં વર્ણન આવે છે કે નવરાત્રી દરમિયાન સ્થાપિત કલશનું વિસર્જન દશમી તિથિએ કરવું શુભ હોય છે. તમે નવમી કે દશમી કોઈ પણ દિવસે પોતાની પારિવારિક પરંપરા અનુસાર કલશ વિસર્જન કરી શકો છો. પરંતુ આ વિસર્જન કરતા પહેલા દેવી દુર્ગા પાસે ક્ષમા પ્રાર્થના કરો. કલશની અંદર જે જળ રાખેલું છે તેને ઘરમાં ચારે દિશાઓમાં અને પરિવારના સભ્યો ઉપર છંટકાવ કરો અને ત્યારબાદ જે જળ બચી જાય છે તેને તુલસી કે પીપળાના વૃક્ષમાં અર્પણ કરી શકો છો. અષ્ટમ્યાંચ નવમ્યાંચ યહ પૂજયત ચંડિકા સર્વો પુણ્ય સમાયુક્ત સયાથી પરમ પદમ. એટલે કે જે અષ્ટમી અને નવમી બંને દિવસે ચંડિકા દેવીની પૂજા કરે છે
તે સમસ્ત પુણ્યોથી યુક્ત થઈને પરમ પદને પ્રાપ્ત કરે છે અને તેમાં કોઈ નિષેધ નથી. બીજો પ્રશ્ન આવે છે, શું અષ્ટમી અને નવમીનું વ્રત રાખવું આવશ્યક છે? તો જુઓ, જો તમે આખી નવરાત્રિનું વ્રત રાખી રહ્યા છો તો અષ્ટમી અને નવમીનો ઉપવાસ રાખવો જ પડશે. પરંતુ ઘણા ભક્તો આખા 9 દિવસનું વ્રત ઉપવાસ નથી રાખી શકતા, તો શાસ્ત્રોની સલાહ છે કે ઓછામાં ઓછું પહેલા દિવસે અને અંતિમ દિવસે વ્રત રાખવું જોઈએ. કાલિકા પુરાણમાં વર્ણિત છે કે જે ભક્તો 9મી સુધી નિરાહાર રહીને દશમીએ અન્ન ગ્રહણ કરે છે તેમને અનંત ગણું વધુ પુણ્યફળ પ્રાપ્ત થાય છે. જો સ્વાસ્થ્યના કારણે નિરાહાર નથી રહી શકતા તો દેવીને ભોગ લગાવીને ફલાહાર પણ લઈ શકો છો. ચાલો હવે વાત કરી લઈએ કે કન્યા પૂજન અને અષ્ટમીમાં કઈ બાબતોની સાવધાની રાખવી જોઈએ. જાણીએ અજાણીએ કેટલીક ભૂલો એવી થઈ જાય છે જેનાથી વ્રતનું કોઈ ફળ પ્રાપ્ત થતું નથી, એટલે કે વ્રત ખંડિત થઈ જાય છે. એટલા માટે આજે અમે તમને બિલકુલ વિગતવાર જણાવવાના છીએ. બિલકુલ ધ્યાનપૂર્વક સાંભળજો. પરંતુ ભક્તો, હજુ સુધી તમે વિડીયોને લાઇક નથી કર્યો તો એક લાઇક જરૂર કરજો, જેથી તમારી પોકાર સીધી માં નવદુર્ગા સુધી પહોંચી શકે. નવરાત્રિના અષ્ટમી અને નવમી પર થનારું કન્યા પૂજન ખૂબ જ પવિત્ર અને શ્રદ્ધાનું કાર્ય માનવામાં આવે છે. એટલા માટે આમાં કેટલીક ખાસ સાવધાનીઓનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી હોય છે. સૌથી પહેલા કન્યાઓને ઘરે બોલાવતા પહેલા સ્થાનની સારી રીતે સાફ સફાઈ કરી લો અને પોતે પણ શુદ્ધ અને સ્વચ્છ વસ્ત્રો પહેરો. કન્યાઓનું સન્માનપૂર્વક સ્વાગત કરો. તેમને ક્યારેય પણ અપમાનજનક શબ્દો કે વ્યવહાર ન આપો, કારણ કે તેમને મા દુર્ગાનું સ્વરૂપ માનવામાં આવે છે. પૂજન સમયે ઉતાવળ કે દેખાડો બિલકુલ ન કરો. પૂરા મન અને શ્રદ્ધાથી તેમના ચરણ ધોઈને તિલક લગાવીને અને ભોજન કરાવો. ભોજનમાં સાત્વિક અને શુદ્ધ વસ્તુઓ જ પીરસો, જેમ કે પૂરી, હલવો, ચણા વગેરે. અને ધ્યાન રાખો કે ભોજન વાસી કે અધૂરું ન હોય. કન્યાઓને ખાલી હાથે ન જવા દો. તેમને દક્ષિણા કે ઉપહાર અવશ્ય આપો. સૌથી મોટી ભૂલ એ હોય છે કે લોકો ફક્ત ઔપચારિકતા નિભાવે છે. એટલા માટે સાચા ભાવ, શ્રદ્ધા અને સન્માન સાથે આ પૂજન કરો. ત્યારે જ માતા રાણીની કૃપા પ્રાપ્ત થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. નવરાત્રિના વ્રતના પારણા કરતી વખતે શું ખાવું અને શું ન ખાવું તેનું વિશેષ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે, કારણ કે પારણા જ વ્રતની પૂર્ણતા માનવામાં આવે છે. પારણા હંમેશા સાત્વિક અને હલકા ભોજનથી કરવા જોઈએ, જેમ કે ફળ, ખીચડી, સાબુદાણા, મોરૈયો કે શિંગોડાના લોટની પૂરી, હલવો વગેરે, જેથી શરીર પર અચાનક ભારે ભોજનની અસર ન પડે. પારણા કરતી વખતે સૌથી પહેલા માતા રાણીને ભોગ લગાવો, પછી પ્રસાદ ગ્રહણ કરો. ધ્યાન રાખો કે વ્રત ખોલતા જ તળેલું, વધારે મસાલેદાર, લસણ ડુંગળીયુક્ત કે માંસાહારી ભોજન બિલકુલ ન કરવું, કારણ કે આનાથી વ્રતનું પુણ્ય ઓછું થઈ શકે છે અને સ્વાસ્થ્ય પર પણ ખરાબ પ્રભાવ પડી શકે છે. સાથે જ દારૂ કે કોઈ પણ પ્રકારના નશાથી દૂર રહો. પારણાના દિવસે સંયમ, શ્રદ્ધા અને શુદ્ધતા જાળવી રાખવી જ સૌથી મહત્વપૂર્ણ હોય છે. ત્યારે જ વ્રતનું પૂરું ફળ પ્રાપ્ત થાય છે અને જીવનમાં સુખ શાંતિ બની રહે છે. નવરાત્રિની અષ્ટમી અને નવમી તિથિના સમાપન પર ભક્તોએ પૂરી શ્રદ્ધા અને વિધિવિધાન સાથે માતા રાણીનું પૂજન પૂર્ણ કરવું જોઈએ. આ દિવસોમાં કન્યા પૂજન, હવન અને ભોગ અર્પિત કર્યા પછી અંતમાં માતા રાણી પાસે પોતાની પૂજામાં થયેલી ભૂલચૂક માટે ક્ષમા માંગો અને તેમના ચરણોમાં કૃતજ્ઞતા વ્યક્ત કરો. જો તમે ઘરમાં કલશ સ્થાપના કે માતાની પ્રતિમા સ્થાપિત કરી છે તો નવમી કે દશમીના દિવસે વિધિપૂર્વક તેમનું વિસર્જન કરો. કલશનું જળ ઘરમાં તુલસી કે કોઈ પવિત્ર સ્થાન પર અર્પણ કરો અને જવારાને વહેતા જળમાં પ્રવાહિત કરો કે કોઈ સ્વચ્છ સ્થાન પર છોડી દો. પ્રતિમા હોય તો તેને સન્માનપૂર્વક નદી કે તળાવમાં વિસર્જિત કરો, અથવા પર્યાવરણનું ધ્યાન રાખતા ઘરે જ પ્રતિકાત્મક વિસર્જન કરો. અંતમાં માતા રાણી પાસે પ્રાર્થના કરો કે તેઓ તમારા ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જા બનાવી રાખે અને આવતા વર્ષે ફરી આવવાના આશીર્વાદ આપે. આની સાથે જ નવરાત્રિનું સમાપન શુભ અને મંગલમય માનવામાં આવે છે. ભક્તો, નવરાત્રિની અષ્ટમી અને નવમી તિથિનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે અને જે પણ શ્રદ્ધાળુ આ પાવન દિવસોમાં સાચા મન, નિયમ અને ભક્તિ સાથે વ્રત, પૂજન, કન્યા પૂજન અને હવન કરે છે તેમને માતા રાણીની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે. માન્યતા છે કે આ દિવસોમાં કરવામાં આવેલી પૂજાથી જીવનની મોટામાં મોટી બાધાઓ દૂર થાય છે. ઘરમાં ધન, ધાન્ય, સુખ, સમૃદ્ધિ અને ખુશહાલીનો વાસ થાય છે. સાથે જ નકારાત્મક ઉર્જા સમાપ્ત થઈને સકારાત્મકતાનો સંચાર થાય છે. જે વ્યક્તિ સાચા ભાવથી માતાનું સ્મરણ કરે છે તેની અધૂરી મનોકામનાઓ પણ ધીરે ધીરે પૂર્ણ થવા લાગે છે
અને તેને માનસિક શાંતિ, આત્મવિશ્વાસ તથા આધ્યાત્મિક શક્તિના આશીર્વાદ મળે છે. ભક્તો, આવો હવે વાત કરીએ એ સંકેતો વિશે જેનાથી તમે એ જાણી શકો છો કે મા દુર્ગાનો તમારા ઘરમાં વાસ થઈ ચૂક્યો છે. જો વારંવાર તમારા ઘરમાં ગૌ માતાનું આવવું થાય તો જે ઘરમાં મા દુર્ગા રહે છે તેની બહેન કામધેનુ તેમની સેવા માટે, તેમના દર્શન માટે વારંવાર ઘરના દ્વાર પર ચોક્કસ આવે છે અને આ ઘરની આસપાસ ફરતી રહે છે, ત્યાંથી 9 દિવસો સુધી નથી ભાગતી, તો સમજી જવું કે માતા રાણી તમારા ઘરમાં આવી ચૂક્યા છે. ભક્તો, બીજો સંકેત છે મધમાખીનું ઘરમાં આવવું. જુઓ, મધમાખીને મા દુર્ગાનું ભ્રામરી સ્વરૂપ કહેવામાં આવ્યું છે. જે ઘરમાં ચૈત્ર નવરાત્રિમાં મધમાખી આવે છે તો જાણવું કે તે ઘરમાં માતા રાણી આવી ચૂક્યા છે, કારણ કે જે મધમાખી છે તે મા દુર્ગાનું જ સ્વરૂપ કહેવામાં આવ્યું છે અને તે પોતાના પૂર્ણ સ્વરૂપના દર્શન માટે અર્થાત નવદુર્ગાના દર્શન માટે સેવિકા બનીને આવે છે. તો સમજી જવું તમારા ઘરમાં મા દુર્ગા આવી ચૂક્યા છે. ત્રીજો સંકેત છે કે જ્યોતનું તીવ્ર રૂપમાં બળવું. જી હા મિત્રો, જો તમે ભક્તિ પ્રાપ્ત કરવા માટે જ્યોત સ્થાપિત કરીને રાખી છે અને જો જ્યોત તીવ્ર ગતિથી બળી રહી છે તો સમજી જવું જ્યોતની સમક્ષ સ્વયં માતા રાણી ઊભા છે અને તમને પણ અંતરાત્માથી માતા રાણીના હોવાનો અહેસાસ થશે. તો આ સંકેતથી પણ તમારા ઘરમાં તેઓ આવી ચૂક્યા છે. જ્યોત પ્રચંડ રૂપથી બળવા લાગે તો તે એટલા માટે બળે છે કારણ કે માતા રાણી અને તેમની ઊર્જાથી જ્યોત વધી જાય છે. અને ભક્તો, જો નવરાત્રિમાં દીવાની વાટમાં ફૂલ બને, જો તમારી દીવાની વાટમાં અચાનકથી ફૂલ બનવા લાગે તો સમજી જવું નવદુર્ગા માતા તમારા ઉપર ખૂબ પ્રસન્ન છે, તમારા ઉપર મહત્વપૂર્ણ રૂપથી કૃપા વરસાવી રહ્યા છે અને માતા રાણી તમારા ઘરમાં આવી ચૂક્યા છે. હવે તમારા બધા દુઃખ કષ્ટોને દૂર કરીને માતા આ લોકથી ફરી જશે, અર્થાત તમારા ઘરમાંથી જશે. કહેવાય છે કે વારંવાર ઘરમાં જો કાળી કીડીઓ નીકળવા લાગે, જો કાળી કીડીઓ સમૂહમાં નીકળી રહી છે અને રસ્તો કાપી રહી છે તો સમજી જવું માતા રાણી આવી ચૂક્યા છે, તમારા ઘરમાં પ્રવેશ કરી ચૂક્યા છે. મિત્રો, છઠ્ઠો સંકેત, અચાનક ઘરમાં મનમોહક સુગંધ આવવા લાગે. જો તમને તમારા ઘરમાં નવરાત્રિના સમયે, પૂજાના સમયે, મા દુર્ગાની પૂજા પાઠના સમયે અચાનકથી અત્તર જેવી કોઈ સુગંધ આવવા લાગે તો સમજી જવું માતા રાણી તમારા ઘરમાં પ્રવેશ કરી ચૂક્યા છે. અને નવરાત્રિમાં જો તમારા પૂજા સ્થાન પર ઠંડી હવા ચાલવા લાગે તો સમજી જવું માતા રાણી આવી ચૂક્યા છે અને પોતાનું હોવાનો અહેસાસ તમને કરાવી રહ્યા છે. તો તમે પણ જાણી શકો છો કે માતા રાણી તમારા ઘરમાં આવી ચૂક્યા છે. ભક્તો, આ હતા અષ્ટમી અને નવમી પૂજનના એ રહસ્યો જે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવી શકે છે. અમે આશા રાખીએ છીએ કે ધાર્મિક કથાઓની આ વિશેષ રજૂઆત તમને ગમી હશે. જો તમે ઈચ્છતા હો કે માતા રાણીની કૃપા તમારા પરિવાર પર સદા બની રહે તો આ વિડીયોને લાઇક કરી તમારા વોટ્સએપ ગ્રુપમાં જરૂર શેર કરજો. કોમેન્ટમાં સાચા મનથી જય માતાજી લખવાનું ભૂલતા નહીં. આવી જ પ્રાચીન કથાઓ અને ધાર્મિક જાણકારી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. માતા રાણી સૌનું ભલું કરે. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.